नाथ प्यारे की, श्री महारानी बाईजूराजू की, श्री महाराजा छत्रसाल की, स्वामी श्री लालदास महाराज की, जगत गुरु आचार्य श्री 108 कृष्णमणि जी महाराज की, समस्त सुंदर साथ की। आनंद कांदम प्रभुदेव चंद्रम ब्रजेशरूपेण पुरापि जातम् प्रविश्य प्राप्तं प्रियप्राणनाथं परेशपूर्णं सततं नमामि। ब्रह्मा प्रिया जागरणाय जाता सर्वस्वपाता भवसिन्धुत्राता विज्ञानदाता निज धर्मधाता दीनैकबन्धो शरणं प्रपद्ये दीनैकबन्धो शरणं प्रपद्ये। बंदो सतगुरु चरण को करो सो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की, धाम के धनी की। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्यामा श्याम हो प्राणनाथ हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्री राज हो पिया श्याम हो, धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम है। तेरे कदमों में मेरा प्रणाम है। प्रणाम सुंदर साथ जी, प्रणाम। पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत धाम दुल्हा श्री राजी महाराज ना अति प्रिय धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी भक्तजनों। अक्षरातीत धाम धनी श्री राजी महाराज ની અસીમ કૃપાથી
આપણે પોતાની કથા, સુંદર સાથની કથા ચર્ચા શ્રવણ કરી રહ્યા છીએ. આપણે જ આપણી વાત આપણે જાતે શ્રવણ કરી રહ્યા છીએ. ઘણી જગ્યામાં શ્રીજી મહારાજે સુંદર સાથને બતાવ્યા કે આ બીતક તો એ અરીસો છે, મિરર છે, એમાં તમે જુઓ તમે કોણ છો, બ્રહ્મ સૃષ્ટિ છો, ઈશ્વરી સૃષ્ટિ છો યા જીવ સૃષ્ટિ છો. એ પોતાના જાતને પોતે તમે નિર્ણય કરી શકો એના માટે આ અરીસા, આ દર્પણ, આ મિરર રાજીએ તમને વાણી રૂપી આપી છે. કેમ કે આ સંસાર છે. કોઈને કહીએ કે તમે બ્રહ્મ સૃષ્ટિ જેવા નથી લાગતા તો એમને દુઃખ લાગી જશે, એમને તકલીફ થશે. સદગુરુ મહારાજ પાસે એવી દિવ્ય શક્તિ હતી. એ કોઈ આવે સામેથી તો એમને એ પરમધામના નામથી જ પુકાર કરતા. સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજે સચરાચર જગતને જ્યારે આ માર્ગ આપ્યો, આ તારતમ આપી, ત્યારે એમને કીધું કે તમે જાતે જુઓ. આ બીતક સ્વ સ્વરૂપને જાણવા માટેનું એક સરળ માધ્યમ છે. બીતક યાની પોતાના જાતને પામવા માટેનું એક માધ્યમ છે. આપણે કોણ છીએ એ પોતે જ ડિસિઝન લઈ શકીએ, પોતે નક્કી કરી શકીએ. કેવી રીતે? તો આ આપણા મહાપુરુષોએ, ધની શ્રી દેવચંદ્રજી, સ્વામી પ્રાણનાથજી, અન્ય સુંદર સાથ કેવી રીતે જીવન જીવ્યા અને રાજ્ય પ્રત્યે એમની ભાવના કેટલી હતી, અને એ સમયમાં જે સાથજીની કુરબાની ધર્મ પ્રત્યે હતી, આજે આપણી પાસે કેટલી છે એ આપણે મનન કરીએ ને તો ઘણો ફાયદો થાય. ગઈ વખત નિજનામની મહિમા શું છે એના ઉપર આપણે થોડીક વાતો કરી. રાજજી મહારાજ હૃદય ધામમાં બેઠા અને બેસતા જ ભાગવત જે 14 વર્ષ લગી ધની શ્રી દેવચંદ્રજી સાંભળી રહ્યા હતા, હવે ભાગવતના એક એક શબ્દોના ગુહ્ય અર્થ, ગુઢાર્થ એમને ખબર પડી ગઈ. श्री भागवत शास्त्र की सब खुल गई नजर. હવે કાઈ એમાં એમનું રહસ્ય ધની શ્રી દેવચંદ્રજી થી ગુપ્ત રહ્યા નહીં. અને ભાગવત નહીં, દરેક શાસ્ત્રના જે સાર છે ને, એક એક મંત્રોના, એક એક શબ્દોના, એક એક માત્રાના વિવેચન, ખુલાસો એ સદગુરુને ખબર પડી ગઈ. ये राज्यની કૃપા. હિન્દુ પરંપરામાં વિદ્યાર્થી ભણીને યોગ્યતા લાવે અને એક હોય કે એમને ઉપર શક્તિપાત થાય. એ જે વિદ્યાર્થી મહેનત કરીને ભણીને આગળ જાય અને એ કોઈ સિદ્ધ મહાપુરુષ અથવા પરમાત્મા એમને શક્તિ આપી દે તો એમની દૃષ્ટિ દરેક જગ્યા પહોંચી જાય અને દરેક શાસ્ત્રને જાણી જાય. सब खुल गई नजर. अभी एमने दृष्टि थी कोई शास्त्र अधूरा रहा नहीं, अछूत नहीं रहा. दरेक ना रहस्य ये जानेंगे. विवेक सारी वस्त को हो गई आत्म फजरा. बस
દરેક વસ્તુ જાણીને અંતરદૃષ્ટિ એમાં પ્રકાશ થઈ ગયો. એમ જાણી ગયા એ તહીં બેઠે ઘર જાગે ધામ. નવતનપુરીમાં બેઠા છે પણ પાતાળથી પરમધામ લગી પોતાના સુરતાને વિચરણ કરાવતા હોય, જાણતા હોય, સમજાવતા હોય એ દશામાં પહોંચ્યા. ભટ્ટજીને પગે લાગીને ઉચિત એમને જે કાંઈ આપવાનું હતું આપીને હવે જે વસ્તુ આજે 40 વર્ષથી શોધતા હતા એમની પ્રાપ્તિ થઈ ગઈ. જીવન તૃપ્ત બની ગયું. એમની સંતુષ્ટિ આવી ગઈ. ઉઠ કે આए आसन अपने गृह विश्राम, ये बात मैं किनको कहूं, कौन माने ईश ठाम, कौन माने ईश ठाम. હવે શું થયું કે ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ધામદુલાહ રાજ્યને હૃદય રૂપી સિંહાસનમાં રાખીને અને તારતમ જ્ઞાન તારતમ મંત્ર ગ્રહણ કરીને અત્યાર લગી એમને દેવચંદ્ર એ નામથી લોકો પુકારતા, પણ હવે પોતે નિજાનંદના સ્વામી બનીને એમનું નામ પડ્યું નિજાનંદ સ્વામી. નિજ આનંદ શું છે આ જગતમાં એમને સમજાવ્યા. નિજ આનંદ કોને કહેવાય અને એ આવ્યા પછી જીવન કેટલું આનંદિત બને એ પોતે લીલા કરીને બતાવ્યા. નિજ આનંદથી ઓતપ્રોત જીવન. અને એ મહાપુરુષ જ્યારે ત્યાંથી કથામાંથી ઉઠીને અને પોતાના ઘર નવતનપુરીમાં આપણે જઈએ તો રાજ મંદિર એ દેવચંદ્રજીનો ગૃહ છે. એ પોતાની માતા પિતા અને ધર્મ પત્ની બાળકો સાથે એ શ્રી રાજ મંદિરમાં રહેતા હતા. ત્યાં રહીને એમને રાજ્યનો સાક્ષાત્કાર થયું એટલે એ રાજ મંદિર. અપને ગૃહ વિશ્રામ, પોતાના ઘરમાં પહોંચ્યા. પણ ગયા તો વિશ્રામ કરવા માટે કે વિશ્રામ કરવાની જગ્યા છે મારું ઘર, આરામ કરવા માટે. લોક ચારે બાજુ વિચરણ કરે અને વિચરણ કરીને પછી જ્યારે મન આવી જાય ઘર, મનમાં ઘર આવે ત્યારે એમ કહે કે હવે ઘરે જશું તો શાંતિથી વિશ્રામ કરીશ. પોતાના ઘરે જઈએ તો હવે નિરાંત રહેશે. પોતાના ઘરમાં આવ્યા પણ આવીને મનમાં એક કુતૂહલ છે. મન પ્રફુલ્લિત છે, મન આનંદિત છે. મન જે સ્વરૂપનો એમને દર્શન કરેલા એ સ્વરૂપની મહિમા હવે કોને બતાવીએ, કોને કરીએ, કોણ સાંભળશે એના માટે ઉદ્વેગિત થતા. અને એટલા આનંદિત હતા કે એ બાત મેં કિनको કહું, કોણ માને ઈસ ઠામ. આ દિવ્ય રહસ્ય, આ દિવ્ય લીલાની વાત, આ અક્ષરાતીતનું સ્વરૂપ, એમની લીલા, એમનું ધામ અને એમનું નામ, આ 4 વસ્તુ વિશેષ હોય છે. આ હું કોને કહું? વિચાર કરે કે આ માયામાં તો લોકો સવારથી સાંજ લગી દોડાદોડી કરી રહ્યા છે, દોડાદોડી કરી રહ્યા છે. પ્રાણનાજી એમની વાણીમાં કહે છે કે જબ સે સૂરજ દેખીએ લેત અંધેરી ઘેરા. આપણને એમ લાગે કે સૂર્ય નીકળ્યા એટલે અજવાળું થઈ ગયું, દિવસ થઈ ગયું. પણ શ્રીજી મહારાજ વાણીમાં કહે છે કે નહીં, સૂર્ય દેવતા નીકળી ગયા, હવે તો અંધકાર ચારે બાજુ વ્યાપક બની ગયો. કેમ કે સૂર્ય ન હતા તો લોકો પોતાના ઘરે હતા, પક્ષીઓ પોતાના ઘોંસલામાં હતા, કોઈને કાંઈ ઉપાધિ નહીં, બધા શાંતિથી બેઠા હતા. પણ આજે સૂર્ય નીકળ્યા
સૂર્ય નીકળતા ચારે બાજુ અંધકાર, રાત્રે ઊંઘી જતા હોઈએ નિશ્ચિંત થઈને સવાર થયું, હવે ચાય ફટાફટ બનાવીએ, નાસ્તો કરી લઈએ, કામમાં ચડી જવું પડશે, મોડું ન કરાય, બસ એમાં આપણે દોડવા લાગે. સવારે બસ આવશે, બાળકોને તૈયાર કરીએ, એમાં આપણો મગજ દોડવા લાગ્યું. બપોરના શું બનાવશું, નાસ્તો કાંઈ લઈ જવું પડશે, એમાં આપણે મગજ દોડવા લાગ્યું. ઘરમાં કોઈ બળી લે એના માટે કાંઈ બનાવીને રાખી મૂકીએ, એમાં બસ દુનિયાના કામમાં આખો દિવસ આપણે વ્યતીત કરી દઈએ, એ અજ્ઞાન. પરમાત્માને રાત હોય, સવાર હોય, સાંજ પડે, બહારનું કામ ભૂલીને અને આપણને થાય ઊંઘવા જઈએ, ચાલો ના આપણે એક માલા કરી લઈએ. કશું વાંધો નહીં, આપણે બેસીને નથી કરતા તો ઊંઘ ના આવે તો પથારીમાં લેટા લેટા પડ્યા આપણે માલા કરીએ, મેહર સાગર પાઠ કરીએ, કશું ન કરીએ તો તારતમનો જપ કરી લઈએ. અથવા ઊંઘ નથી આવતી તો સ્વરૂપ સાહેબ ખોલીને પોતાના સાહેબના દર્શન તો કરી લઈએ. એટલે કૃષ્ણજીએ ગીતામાં બહુ સુંદર વાત કરી છે કે આ રાત એ રાત નથી, રાત તો ભક્તો માટે પ્રિયતમને મળવાનો દિવસ છે. જગત જેમને રાત કહે, આ અંધકાર કહે, એ પ્રિયતમને મુલાકાત એ સમયમાં થાય. મન એકાગ્ર હોય, પણ તડકો નીકળે, દિવસ આવે, બસ લેત અંધેરી ઘેર, આ કામ વગેરે એટલા આવી જાય, આ માયાના કાર્યમાં આપણે દોડા દોડ કરી દઈએ. અને મનુષ્ય જ નહીં, શ્રીજી તો કહે છે કે જીવ મનુષ્ય હોય, ગમે તે હોય, પશુ પક્ષી, ગમે તે જીવ અથવા ઇન્સાન, એ બધા એ માર્ગે દોડી જાય છે સવાર થતા. અને શેના માટે? એક કોળીએ અન્ન. થોડા ખાઈને અને પોતાના પેટ ભરવું છે, પણ ઉપાધિ દુનિયાની એ ચાલુ થઈ જાય. એટલે શ્રીજી મહારાજ કહે છે કે અરે ધની શ્રી દેવચંદ્રજી કહે છે કે નહીં, मैं अहम आए हैं इतने काम, ब्रह्म सृष्टि लेने घर था. હું બાકી કોઈ કામને લઈને રાજ્યએ મને મોકલ્યા નથી, ધામ દુલાહાએ મને આ જગતમાં માયામાં મોકલી છે, બસ અંગનાઓને, આત્માઓને, સખીઓને પરત લઈ જવા માટે છે. એટલે આ વાત, હવે આ તારતમની વાત, આ રાજ્યની વાત હું કોને કહું? કોણ માનશે? માયાના આ ઘનઘોર માયાની અંદર કોણ માને ઈસ ઠામાં? કોણ મારી વાત સાંભળશે? કોઈને પાસે સમય નથી કે થોડાક સમય બેસીને ચર્ચા કથા શ્રવણ કરે. કિંતુ તમારી ભાવના હોય એ પ્રમાણે તમારે સંગત મળે. એ રાજ્યના હાથની વાત છે. एक ठौर कथा मीने भाई गांग जी दे श्रवन्ना, जब कथा से उठते तीन आगे कहे बचन्ना. बस गांगजी भाई जामनगर ना प्रतिष्ठित नगर सेठ. કથાને અંદર એ ગાંગજી ભાઈ પણ એ જોડે કથા ચર્ચા શ્રવણ કરવા માટે આવતા હતા. અને તમે સદગુરુ મહારાજ પોતે જ્યારે રાજ મંદિરથી શ્યામ સુંદરના મંદિરે કથા શ્રવણ કરવા માટે આવે તો રાજ મંદિરથી આવીએ તો વચ્ચે આવે ગાંગજી ભાઈની હવેલી, જેને અત્યારે આપણે કહેતા હોઈએ ચાકલા મંદિર, શ્રી ચાકલા મંદિર. એટલે બે જણા જોડે ત્યાંથી નીકળીને અને કથામાં આવે, કથામાં બેસે. પણ બેસીને એક દિવસની વાત કે રામીને ખડે રહે, ચર્ચા ઠાડે કરે દોએ, પાણી ભરને જાય પનિહારી,
फिर आए खड़े देखे सोए, फिर आए खड़े देखे सोए। બેને જાણકારી તો એકબીજાને ઓળખતા તો હતા। એક દિવસની વાત કે ગાંગજી ભાઈએ સતગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને જોઈને અને કીધું કે અરે દેવચંદ્રજી, કથામાં હવે તમે દેખાતા નથી, કેમ? વર્ષોથી તમે એક દિવસ પણ છોડ્યા નહીં, પણ હવે કેમ નથી દેખાતા? બસ એ રસ્તામાં વાતો નીકળી અને સતગુરુ મહારાજને તો અંદર પેલો દૂધ આપણે ગરમ કરતા હોઈએ એમાં કેવી રીતે ઉઘાડો આવે, હા, એવી રીતે એમને અંદર જે ખોલતા હતા વાણી, પ્રવાહિત થતી હતી। કોને આપીએ? મોજા, દરિયામાં જે મોજા આવે એવી રીતે મોજા આવતા। એ ક્યાં આપું, કોને આપું, કોને આપું? બસ ગાંગજી ભાઈએ થોડીક વાત કરી અને સતગુરુ મહારાજ ચાલુ કરી દીધા। એ બ્રહ્મ રસ, બ્રહ્મ જ્ઞાન સતગુરુ મહારાજે ગાંગજી ભાઈને થોડા 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 આપવા લાગ્યા। અને એ ક્યાં? આનંદ, આનંદ એવી વસ્તુ છે, તમે વિચાર કરો। જ્યારે આનંદ આવે ને, એ સમયમાં કેટલો સમય ગયો ખબર ન પડે। અને આનંદ ના આવે તો પછી માથામાં ખજવાળો આવે, હાથમાં આવશે, મન ક્યારે આ બાજુ જશે, ક્યારે કાંઈ હાથમાં આવે તો એમને જોવાની ઈચ્છા થશે। કેમ કે જે આનંદ, જે રસ મળવી જોઈએ ને, એ રસ આપણા જીવા લગી આવી શક્યો નહીં। નાના બાળકો રડતા હોય, માને નહીં, પણ થોડોક હની લઈને એના મોઢામાં ચટાડી દઈએ, બસ એ જીભથી ચાટવા લાગે, રડવાનું ભૂલી જાય। કેમ કે એમનો સ્વાદને ખબર પડવા લાગી। સતગુરુ મહારાજ પણ ગાંગજીભાઈ જોડે જ્યારે ચર્ચા કરવા લાગ્યા, એમના પ્રશ્નોના ઉત્તર આપવા લાગ્યા, એ સમયમાં જલ ભરવા માટે બહેનો ઘરેથી માટલા લઈને બહાર ગયા અને ભરીને લાવ્યા। फिर दूसरी बेर जाए भरने, ये त्यों ही ठाढ़े कहे बचन न, तब वे आपस में बातें करे, या के पांव न थाके मन। એક વખત ભરીને લઈ ગયા, પણ ગાંગજી ભાઈ સતગુરુના સાનિધ્યમાં ઊભા થઈને અને એ રસને પી રહ્યા હતા, પાન કરી રહ્યા હતા। કેટલા દૂરથી જલ લાવતા હશે, પણ એ લોકોને ખબર નહીં પડી। બીજી વખત ફરી જઈને લઈને આવ્યા અને પછી બહેનોએ આપસમાં વાત કરી કે અરે આ બે જણા તો ક્યારના ઊભા થઈને વાતો કરે છે, એમને ખબર જ નથી પડતી કેટલો સમય જતું રહ્યું। સમયને પણ ભાન નહીં પડી અને પગ પણ એમના થાકતા નથી, મોઢા પણ નથી થાકતું। એ શું વાતો કરતા હશે? બહેનોથી રહેવાયું નહીં, પણ ત્રીજી વખત એ ચર્ચા કે રસ में देखी न रखे खबर, तब से पनिहारी तीसरे कहे बचन यो कर, कहे बचन यो कर। बोलो श्री सतगुरु महाराज की। एक बे वखत नहीं, જ્યારે ત્રણ ત્રણ વખત પાણી લેવા વાળા ગયા અને લઈને આવ્યા, પણ આ બે જણા ત્યાંથી હાલ્યા પણ નહીં। એ હાલ્યા પણ નહીં અને આજુબાજુ શું થાય છે એ બાજુ દૃષ્ટિ પણ નથી ગઈ। કથા કાનથી સાંભળો, પણ આંખ બીજી જગ્યા દોડાવો ને તો એ રસ અંદર લગી ના આવે। એ જે સ્વરૂપ, ઘણા લોકો રાજ્યના દર્શન કરવા માટે જતા હોય, પણ દર્શન કરે, પગે લાગે, પરિક્રમા પણ કરે, પણ રાજ્યનું આજે હાર કઈ જાતનું હતું એ પૂછો તો ખબર નહીં। રાજ્યના દર્શન કરો, આંખ ખોલીને દર્શન કરો, આખો સેવા શિંગારના દર્શન કરીને અને પછી અંદર બેસાડો અને આંખ બંધ કરો। પેલા દર્શન કરવાનું, પછી અંદર એમનું મનન કરવાનું।
ચિંતન કરવા. 3 વખત થયા પછી બહેનો કહેવા લાગ્યા કે અરે ભાઈ, અમે 3 વખત જલ લઈને આવ્યા ગયા, પણ તમે લોકો ક્યાંય જોતા પણ નથી. કેટલો સમય જતો રહ્યો, તમારા પગ નહીં થાક્યા, તમે લોકો નથી થાકતા. અરે શું કરો છો? ये भाई तुम बैठ के क्यों ना बातें करो बनाए, कब के तुम ठाड़े हो, हम 3 बेर फेर फेर आए. તમારે લોકોને ચર્ચા કરવાની છે, તમારે લોકોને વાત કરવાની છે, તો સાઈડમાં એક જગ્યા બેસીને ચર્ચા કરો. વચ્ચે રસ્તામાં ઉભા થઈને તમે ક્યારના કરો છો, શું વાત કરો છો? કેટલી ગુહ્ય વાતો હશે કે જરા સમયને પણ ખબર પડી નહીં. કેટલો સમય ગયો, કેટલો ટાઈમ થઈ ગયો, તમને ખબર નહીં પડી. આ શબ્દો બહેનોના મુખારબિંદથી સાંભળીને અને ગાંગજીભાઈ અને સદગુરુ મહારાજ પોતાની સુધી આવી. આ છે બ્રહ્માનંદ, બ્રહ્મનો આનંદ, આ પરમધામનો આનંદ આ છે. આ હજી ગાંગજીભાઈ પ્રણામી નથી બન્યા, પણ થોડાક પણ રસ મળ્યા ને તો પેલી માધુ માખી હોય ને, મ હોય ત્યાં બેસી જાય, બેસી જાય. અને કેવી રીતે માખીઓ બેસે તમે વિચાર કરો. એવી રીતે એકબીજાને વળગીને રહે ને કે ના કોઈ ઝઘડા, ના કોઈ કલહ, ના કોઈ ઈર્ષા, ના કોઈ દ્વેષ, એકબીજા હળી મળીને રહે. આ રસ છે બ્રહ્માનંદ, આ પરમધામનો રસ. શબ્દો સાંભળીને તબ જાય શરીર કી શુદ્ધ આવે યાદ, વિચાર કહે સે દો યાદ કરે બુનિયાદ, યાદ કરે બુનિયાદ. બસ આ સાંભળ્યા પછી, આવાજ સાંભળ્યા પછી બેને હોશ આવ્યું, શુદ્ધિ આવી. અત્યાર લગી ક્યાં હતા? તો શુદ્ધ આવે યાદ, અત્યાર લગી શુદ્ધિ નહોતી. બ્રહ્માનંદમાં પરમૂલ નિજાનંદમાં બે મગ્ન હતા. શરીરનું ભાન નથી, સમયનું ભાન નથી, કઈ સ્થળમાં છે એમનું ભાન નથી. એ બે નિજાનંદમાં સદગુરુ મહારાજ નિજાનંદ રસ બરસાવી રહ્યા છે. અને સાક્ષાત શ્યામાજીના મુખારબિંદથી જે નિજાનંદ રસ પ્રગટ થાય છે, એ ગાંગજીભાઈ એમનું આસ્વાદન કરી રહ્યા છે. ખબર પડી, અને ખબર પડીને બે યાદ કર્યા, ઓહો આપણે ક્યાં હતા, શું કરી રહ્યા હતા. કેટલું આનંદ આવ્યું. ગાંગજીભાઈ ને મૂળ પરમધામની યાદ કરે. બુનિયાદ પરમધામનું જે આનંદ છે, સુખ છે ને, હવે એમને યાદ કરવા લાગ્યા. થોડીક વારની ચર્ચામાં, આ વચ્ચે રસ્તાની ચર્ચામાં આટલો આનંદ આવ્યું, તો હું સદગુરુના ચરણમાં બેસીને, તમારા ઘરે આવીને હું કથા ચર્ચા શ્રવણ કરું તો કેટલું આનંદ આવશે. તમારા ઘરે હું આવીને અને જ્યારે આ રસનો પાન કરીશ તો બહુ જ આનંદ આવશે. એમ વિચાર કરીને યો નિત કરતે રહે, गांगजी ने देखे वचन, यह बात अगाध है, कछु अलौकिक रोशन, कछु अलौकिक रोशन. बस આવી રીતે દરરોજ ગાંગજીભાઈ સદગુરુ મહારાજ પાસેથી શ્રવણ કરતા જ રહ્યા. એ વચનો સાંભળતા રહ્યા, નિજાનંદને પાન કરતા જ રહ્યા. અને એમને થયું કે આ તો અગાધ, એનું કોઈ માપ નથી. આજ લગી જે કાંઈ જ્ઞાન મેં લીધી છે ને, એ દરેક જ્ઞાનો કરતા આ સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે, સર્વોપરી છે. હૈ કુછ અલૌકિક રોશન, એ તો અલૌકિક વાત કરી રહ્યા છે. આ મારે ગ્રહણ કરવું જોઈએ.
આ રસનું પાન મારે કરવું જ જોઈએ એમ વિચાર કરીને અને ગાંગજીભાઈ તબ ગાંગજીભાઈને પૂછ્યા, હમ તુમ ભાગવત સુનતે दोए, यह प्रश्न तुम कहां से लावता, तुम मोहे बताओ सोए, तुम मोहे बताओ सोए। गांगजीભાઈ આ કહે છે કે હે સતગુરુ મહારાજ, હે નિજાનંદ સ્વામી, આપણે બે જણા કથા શ્રવણ કરવા જતા હતા। કાનજી ભટ્ટજી પાસે આપણે બે કથા શ્રવણ કરતા હતા, પણ આજ લગી આ રહસ્ય આવી આનંદની વાતો કોઈ કથામાં આપણને પ્રાપ્ત નથી થઈ। મેં તો નથી સાંભળ્યું, તમને ક્યાંથી મળી ગયું? તમે ક્યાંથી આ પરમધામની વાત, આ અક્ષરાતીતની વાત, ત્યાંની લીલાઓની વાત તમે ક્યાંથી કરો છો? આ નિજાનંદ એ રસ તમે ક્યાંથી લાવી રહ્યા છો? મેં તો કોઈ દિવસ સાંભળી નહીં। એ મને બતાવો હે સતગુરુ, હું તમારા ચરણે છું, તમે બતાવો। કેમ કે તમારે જે પ્રશ્નો છે, તમારી જે વાતો છે ને, એ મને આશ્ચર્યમાં મૂકી દે છે। આજ લગી મેં કોઈ જગ્યામાં આ લીલાઓ સાંભળી નથી। गांगजी भाई को जब देखिया बस्त का पूरा पात्र, तब कछु चले बतावते, सत बोए रज मात्र, सत बोए रज मात्र। જ્યારે ગાંગજી ભાઈની આત્મા તડપી ઉઠી, ગાંગજી ભાઈ પ્યાસા બની ગયા, વ્યાકુલ બની ગયા, તડપવા લાગ્યા કે આ રસ મને પાન કરાવો। આ તમને મળ્યું ક્યાંથી? કઈ રીતે તમે પ્રાપ્ત કર્યા? આજે આટલા વર્ષોથી હું કથા શ્રવણ કરું છું, અલગ અલગ શાસ્ત્રોને મેં સાંભળ્યું, પણ આ રસ જે તમે આપી રહ્યા છો ને, તમારા મુખારવિંદથી જે પ્રગટ થાય છે ને, એ મેં પહેલી વખત સાંભળ્યું છે। અને જુઓ કેટલો આનંદ, આનંદનો ક્ષણ ગાંગજીભાઈને કેટલો આનંદ આવતો હશે કે હવે ભાગવત કથામાં જવાનું બંધ કરીને અને સતગુરુના ચરણની સેવા અને સતગુરુને પ્રાર્થના, બસ હે સતગુરુ મહારાજ, આ રસ મને પાન કરાવો। મારો પણ જીવનને જાગૃત કરો, મારા આત્માને જાગૃત કરો। જ્યારે સતગુરુએ જોયું તો ગાંગજીભાઈને પૂરા પાત્ર જોઈને અને તબ કછું ચલે બતાવતે, સત બોએ રજ માત્ર। થોડાક થોડાક એમને પરમધામની વાતો, રાજ્યની વાતો ધીમે ધીમે થોડા થોડા એને આપવા લાગ્યા, અને જેમ જેમ આપતા ગયા એમ એમ એમને રસ પડતું જ ગયો। અને એનાથી तीन खुशबोए से भय जोर जिज्ञासु जब, तब कछु आगे चले बीतक बताई तब। बस થોડાક બી નાખ્યા ને, થોડાક બી, અને બી છે તારતમ। તારતમ રૂપી બીજ જ્યારે એના અંદર મૂક્યા અને મૂકતા જ એમની અંદર જે પ્રકાશ થયું અને સતગુરુના ચરણ પકડ્યા, પછી સતગુરુએ આખી બીતક, જેવી રીતે આ ઉમરકોટમાં સતગુરુ મહારાજ આવ્યા, દેવચંદ્રજીને ત્યાંથી લઈને અહીં કૃષ્ણ દર્શન લગીની એક એક રહસ્ય એમને બતાવ્યું। અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી જોડે જે વાર્તા થઈ ને, એ બધું વિસ્તાર સાથે સમજાવ્યા, અને સમજાવીને ફેર જન્મ સે લેકે આए नए नगर, तहां लो सारी बीतक कह चले ताऊ पर। फिर नए नगर में जो कर भया दीदार,
सो सारी बताए दई जो मेहर परवर दिगार परमात्माની કૃપા કેવી રીતે થઈ, કેવી રીતે પરમાત્માના દર્શન થયા રાજ્યના અને કેવી રીતે ધામધનીએ દર્શન આપીને એમના હૃદયમાં બિરાજમાન થયા, શું શું પ્રશ્નોત્તરી થઈ, એક એક હવે સમજાવ્યા. ગાંગજી ભાઈ બહુ જ ધ્યાનથી શ્રદ્ધાથી એક ચિત્તથી સદગુરુના સ્વરૂપને નજરમાં રાખીને એ સાંભળતા ગયા અને તબ बहुत राजी भये आवे चर्चा को घर्रा तहा मंडान होने लगा बात पसर चली यूं करा. ગાંગજી ભાઈ સદગુરુના ચરણમાં હવે નિત્ય પ્રતિ આવે છે અને જામનગરના નગર શેઠ જ્યારે સદગુરુના શિષ્ય બનીને કથા શ્રવણ કરતા હોય, એક નગર શેઠ પ્રતિષ્ઠિત વ્યક્તિ જ્યારે બન્યા એ વાત જામનગરમાં ફેલી અને બીજા લોકો પણ આટલા મોટા માણસ સદગુરુ દેવચંદ્રના શિષ્ય બન્યા એ અદ્ભુત અલૌકિક કથા ચર્ચા કરે છે. એ સાંભળીને પછી બીજા લોકો પણ આવા લાગ્યા. એમ કરીને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયનો ત્યાંથી પ્રચાર પ્રસાર પ્રારંભ થયો. એટલા માટે લાલદાસજી કહે છે કે પહેલે દિન ઇસ્લામ में गांगजी भाई धरे कदम. આ સત્ય સનાતન જે વિશુદ્ધ ધર્મ છે, જેને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય કહેવામાં આવે છે, એમાં ગાંગજી ભાઈ દીક્ષિત બન્યા. એક से सुने दूसरे तहां से मिला साथ सोई आवे दीदार को जाके धनिये पकड़े हाथ, जाके धनिये पकड़े हाथ. એમ કહે છે કે એક સે સુની દૂસરે, જે લોકો ચર્ચામાં આવે એને જીવનમાં નિજાનંદની અનુભૂતિ થાય અને નિજાનંદની અનુભૂતિ જે થાય ને પછી દુનિયાનો આનંદ એના કશું અસર કરે જ નહીં. નિજાનંદ યાની તમારો અસલ આનંદ. નિજાનંદ યાની ધામ દુલાહર રાજ્ય જોડે તમે આનંદ લેવો છો ને એ આનંદ આ ધરતીમાં જીવતા એ આનંદની પ્રાપ્તિ થાય. પણ ક્યારે? જ્યારે આપણે સમર્પણ થઈ જઈએ ત્યારે. જ્યારે આપણી અંદર તુમ દુલ્હા મેં દુલ્હીન એ ભાવના રહે ને આવે ને તો જ એકથી બીજા લોકો સાંભળે અને સાંભળીને તહા સે મિલ બસ સુંદર સાતનો જમાવડો, સુંદર સાતનો મેળો, સુંદર સાતની સભા, સત્સંગ ચર્ચા સદગુરુ મહારાજના ઘરે શ્રી રાજ મંદિરમાં પ્રારંભ થઈ ગઈ. ભાઈ લાલદાસજી કહે છે કે હે મારા સુંદર સાત, લોકો તો ઘણા જાણતા, ઘણા લોકો પાસે સંદેશો જાય, પણ સોઈ આવે દીદાર કો જાકે ધનીએ પકડે હાથ. આ તો નિજાનંદનો માર્ગ છે. જાદુનો આ જાદુગર જાદુ બતાવે એમનો નહીં, પેલો બતાવે એમાં ભય પણ હોય, પણ તમારો પોતાનો આનંદ જે પ્રગટ કરીને તમારા આગળ મૂકી દે, આ છે નિજાનંદનો માર્ગ. અહીં શ્રીજી સ્વામી લાલદાસજી કહે છે કે એ જ લોકો સાંભળે ઘણા બધા સંદેશો, પણ એ જ સદગુરુના ચરણમાં આવીને સમર્પિત થાય. જાકે ધનીએ પકડે, જેને રાજજી મહારાજ હાથ પકડીને અને સદગુરુના ચરણ લગી આવે. આપણે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં દાખલ બન્યા તો એમ નહીં સમજતા કે અમે અમારા પિતાજીના લીધે, અમારા માતાના લીધે, અમારા કોઈ સગાના લીધે અમે પ્રણામી બન્યા. નહીં, આપણામાં તો પોતે રાજજી મહારાજે સદગુરુને
એવું વચન આપ્યું છે કે તમે જ્ઞાન ઉપદેશ કરજો. સુંદર સાથ જે પરમધામની સખીઓ છે, એક એકના હાથ પકડીને હું સભા લગી સત્સંગ લગી લઈ આવીશ. આપણે ભાગ્યશાળી છીએ કે રાજ્યએ આપણને પ્રેરણા કરીને અને આ ધર્મ લગી પહોંચાડ્યા અને દીક્ષિત આપણે પરમાત્માએ આપણને નિયુક્ત કરી, પરમાત્માએ નિમણૂક કરી, ધામ દુલ્હાએ નિમણૂક કરી, તો જ આ નિજાનંદના આપણે અનુગામી બન્યા છીએ. નહીં તો એ આવે છે ને એ વર્તમાન દીપકમાં છે કે પેલો સદગુરુ મહારાજને જ્યારે જ્ઞાન એટલું પ્રભાવિત થવા લાગ્યું, ક્યાં આપું, કોને આપું, કોણ લેશે? તો એક વાળદ મળ્યા અને એને કીધું, ભાઈ તું ક્યાં જાય છે? આ તો બાળ કાપવા માટે જાઉં છું, કેટલું કમાય? તો એને કીધું કે અમુક પ્રમાણે એ સમયમાં 10 પૈસા યા જે કમાતા હોય. સદગુરુ મહારાજ કહે છે કે 10 નહીં તને 15 આપું, પણ તું મારી વાત સાંભળ. તો શું કરવાનું? કાંઈ કરવાનું નહીં, બેસીને તું સાંભળજે. કામ કશું નથી, પણ બેસીને સાંભળજે. એ તો ખુશ થઈ ગયા કે કેટલું આનંદની વાત, કાંઈ કરવાનું નહીં, કાંઈ મહેનત નહીં, અને ખાલી વાત સાંભળી અને 10 ની જગ્યા 15 પૈસા મળે. ખુશ થઈને આવ્યા. પણ જ્યારે બ્રહ્માનંદ જ્યારે એમને આગળ સદગુરુ મહારાજ પીરસવા લાગ્યા ને, બસ એ ઝીલી શક્યા નહીં. એ નહીં લઈ શક્યા. પગે લાગીને કે છે આ પૈસા રાખો, પણ આ વાત, આ રસ મારે ગળે ઉતરતી નથી. અને સેમ તમે જુઓ, માતા પાર્વતીને અમર કથા જ્યારે ભગવાન શંકરજી સંભળાવા લાગ્યા, માતા પાર્વતી પણ લઈ શક્યા નહીં. એ તો જોડે રહેતા કૈલાસમાં, તો પણ એ લઈ શક્યા નહીં. તો આપણે નસીબદાર છીએ, આપણે બહુ જ ભાગ્યશાળી છીએ કે રાજ્ય આપણને પસંદ કરી, અને રાજ્યએ પસંદ કરી પછી આપણે આ ધર્મમાં આવ્યા છીએ. એટલે પોતાના જાતને બહુ જ તમે મહાન સમજજો, અને એ મહાનતાને તમે ઝીલીને રહેજો, પચાવીને રાખજો. जाके धनिये पकड़े हाथा, श्री महामती कहे साथ जी, ये अपनी बुनियाद अब तुम्हें आगे कहो, ताको करो याद, ताको करो याद. स्वामी श्री लालदास जी महाराज कहे छे कि हे सुंदर साथ जी, ये अपनी बुनियाद, આપણું મૂળ આ છે. પરમધામ ના આપણે છીએ. આપણો આનંદની, આપણો ચર્ચા, આપણો લીલાઓ, એ બધું આપણું આ મૂળ છે. હવે આગળની જે ચર્ચા છે એમની વાત કરીશ. એ આપણો આનંદનો, ये निजानंद संप्रदाय, ये श्री कृष्ण प्रणामी धर्म, ये मूल आपरो कुल मूल हमारो आनंद है. जे काई पण आपणे आ करीए ने, बस ये आनंद ने, रस ने पामवा माटे, ये आनंद में तरबोर थवा माटे, અને રાજ્યને બસ એ જ પ્રાર્થના કરીએ કે જે આનંદથી અમે જુદા પડ્યા ને, એ આનંદ અમારા જીવનમાં પ્રગટ થાય, આવે. અને એ ક્યારે આવશે? સતગુરુની કૃપા થકી છે. અને એ સતગુરુ જે પોતે આનંદ સ્વરૂપા છે, ધની શ્રી દેવચંદ્રજી. ધની શ્રી દેવચંદ્રજી નિજાનંદ તીન પ્રગટ કરી સંપ્રદાય. તો સુંદર સાજી, આ પ્રકરણ પૂરું થાય છે. અહીં હું બિરમું છું, અને પછી હવે આપણે જે કલ્પનાબેન કહી રહ્યા હતા એ પ્રશ્નો જે હોય, હવે પ્રશ્નો ઉપર આપણે થોડીક વાત કરશું.
तो बोलो श्री कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, श्री प्राणनाथ प्यारे की, श्री महारानी बाईजूराज की, श्री महाराजा छत्रसाल की, समस्त सुंदर साथ की, स्वामी श्री लालदास महाराज की। प्रणाम प्रणाम। हाँ, तो તમે કલ્પનાબેન પેલો પૂછી રહ્યા હતા ભજન। અહીં બ્રહ્મા સરખા ભટક્યા છે, એના વેદ તો અધબચ અટક્યા છે, જય શૂન્ય મંડળમાં લટક્યા છે। હવે જુઓ, એ આપણા જે જૂના ભજનો છે ને, જે હવે સાહેબ એહેલ સખીનું છે નહીં, તો એ જૂના જૂના જે ભજનો છે બહુ જ માર્મિક હોય, અને એમાં કાંઈ ના કાંઈ ગુહ્ય રહસ્ય છુપાયેલા હોય। તો એ ભજનના માધ્યમથી, અને ભજનથી પહેલા જાગણી થતી, પહેલા ભજનો કરે અને ભજનો ગાવે ને, એમાંથી શાસ્ત્રાર્થ થઈ જતા, એમાંથી કેટલાક રહસ્યો નીકળતા, અને આખી રાત બીતી। આપણા સાબરકાંઠામાં સોમા દાદા એ ભજન કરવા માટે જાય, અને રાત રાત ભજનો થાય, અને એમાંથી જાગણી થતી। તો અહીં શું કહે છે કે અહીં બ્રહ્મા સરખ્યા ભટક્યા છે। हे साथजी, અક્ષર પાર આગળ આપણે જઈએ, અક્ષરથી પણ પાર, અક્ષરથી પણ આગળ, જે અક્ષરાતીત પરમધામ છે, જે નિજધામ છે, એ ત્યાં આપણે જવાનું છે, ત્યાં આપણે જઈએ। અક્ષરાતીતથી નીચે એ આપણું સ્થાન નથી। તો શું કહે છે કે જે વેદ છે ને, એ પોતે બ્રહ્માજી, જેને આદિ કવિ કહો, અથવા બ્રહ્માજી થકી એ ચાર વેદોને ઉત્પત્તિ થઈ। બ્રહ્માજી, અને વેદ યાની જ્ઞાન, વેદનો અર્થ થાય છે જ્ઞાન। તો એ જ્ઞાનનો આદિ ગ્રંથ આપણે સનાતન કહો, આ વિશ્વમાં સૌથી પ્રાચીનતમ ગ્રંથ કોઈ હોય ને, તો એ વેદ છે। અને એ વેદમાં શું કીધું છે કે અહીં બ્રહ્મા સરખ્યા ભટક્યા છે। એ વેદમાં બ્રહ્માજીએ કર્મકાંડની વાત કરી, કેવી રીતે તમારે રહેવાનું, કેવી રીતે શું કરવાનું, શું નહીં કરવાનું, એ નીતિ નિયમો એમને બતાવ્યા। પછી અમુક એમને મંત્રો મૂક્યા, જે મંત્રો સંગીતના પરખ છે, એવી રીતે અલગ અલગ મૂક્યા, પણ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ ના વિષયમાં એમને સ્પષ્ટ રીતે ખુલાસો કર્યા નહીં। તો અહીં કહે છે કે અહીં બ્રહ્મા સરખ્યા ભટક્યા, બ્રહ્માજી પણ ભ્રમિત થઈ ગયા। એટલા માટે સ્વામી પ્રાણનાથજી મહારાજ વાણીમાં કહે છે કે વેદ અગમ કહે ઉલટે પીછે, નેતે નેતિ કરે ગાવા। વેદો પણ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત ધામ દુલ્હા માટે એમને એ પરત આવી ગયા, સંકેત તો કર્યા કે આ ઉપર કાંઈ પ્રકાશ છે, પણ એ કોના પ્રકાશ છે, એ ત્યાં શું કરે છે, એમની લીલા શું છે, એમનું સાચું નામ શું છે, એમનો ધામ કઈ કેવા છે, એ એક એક ખુલાસો કરી શક્યા નહીં। તો નેતિ નેતિ કરગાવા, સ્વામીજી કહે છે કે વેદોએ કીધું નેતિ માને ન ઇતિ, અહીં લગી નથી। જે બ્રહ્મ તત્વને અમે શોધવા માટે જતા હતા, એ અમે અહીં લગી ગયા, પણ આગળ અમે જઈ શક્યા નહીં, પણ અહીં લગી અમને મળ્યું નહીં। એ નહીં મળ્યા, પણ એનો મતલબ એ નથી એમ નહીં, એ છે, પણ અમે ત્યાં લગી પહોંચી શક્યા નહીં।
એટલે બ્રહ્માજી પણ ભટકતા રહ્યા. બ્રહ્માજી આની એમનું જ્ઞાન. આગળ કહે છે એના વેદ તો અધોબીચ અટક્યા છે. હવે વેદોએ અક્ષરાતીત લગી પહોંચી શક્યા નહીં. ગયા પણ આગળ લગી જઈ શક્યા નહીં. એટલે અધરમાં એ વેદ યાની એ જ્ઞાન પણ બસ અધરમાં નિરાકારમાં જે એ ગોતા મારતા રહી ગયા. એટલે વેદાંતિઓ જે હોય ને એ નિરાકારવાદી હોય. સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત વિષયમાં એ ખુલાસો કરી શક્યા નહીં. એ નામ ભલે લઈ શકે પણ ખાલી નામ લેવાથી ન થાય ને. એ એમની લીલા શું છે, એમનો ધામ કેવો છે, એ કઈ જગ્યામાં છે, એ આખું એમનું સ્વરૂપ કેવું છે એ બધું બતાવી શક્યા નહીં. અને જય શૂન્ય મંડળમાં અટક્યા છે. એટલે વેદનું જ્ઞાન વધારેમાં વધારે શૂન્ય લગી જાય. શૂન્યથી પરે એ જઈ શકતા નથી. એટલે આ ભજનનો આ સાર છે. એટલા માટે ને વ્યાસજીએ જુઓ વેદોનો વિસ્તાર કર્યા. વેદોનો વિસ્તાર કર્યા એટલે વેદ વ્યાસ, પછી 18 પુરાણ, 108 ઘણા બધા શાસ્ત્રો બનાવ્યા. તો પણ વ્યાસજી બહુ જ નિરાશ હતા. જગતને ઘણા બધા શાસ્ત્રો આપ્યા તો પણ વ્યાસજી નિરાશ હતા. પછી નારદજી આવ્યા અને પૂછે છે કે તમે તો ઘણું બધું શાસ્ત્ર આપ્યું છે જગતને, પછી શું કામ નિરાશ છો? શું કામ તમે પશ્ચાતાપ કરી રહ્યા છો? શેનો તમને અફસોસ છે? ત્યારે વ્યાસજીએ કીધું કે મેં ઘણું બધું આપ્યું પણ પરમાત્મા સંબંધી મેં કાંઈ આપ્યું નહીં. જીવોને પરમાત્માની ભક્તિ મળી શકે અને પરમાત્માને પામી શકે, પરમાત્માને પ્રેમ કરી શકે એ માર્ગ મેં હજી લગી બતાવ્યું નથી. તો વ્યાસજીને નારદજીએ 4 શ્લોક આપ્યા અને 4 શ્લોકમાંથી એમને શ્રીમદ ભાગવતની રચના કરી. અને એમાં પરમાત્માનો પ્રેમ અલગ અલગ ઉદાહરણો આપીને અને છેલ્લે પરમાત્માની ભક્તિ અને પરમાત્માનું પ્રેમના રૂપમાં ગોપી કૃષ્ણની લીલાનું ગાન કર્યું. બરોબર. કોઈ બીજાને પૂછવું હોય તો પૂછો આમાં. અથવા કોઈને આમાંથી વિશેષ ખબર હોય તો એ તમે લોકો બતાવો. અને જુઓ એમાં પોતે તુલસીદાસજી પણ રામાયણમાં કહે છે કે નેત નેત કહી વેદ નિરૂપા અને નિજાનંદ નિરૂપાધિ અનુપા, શંભુ બિરંચી વિષ્ણુ ભગવાના ઉપજહી તાથે અંશ તે નાના. તો પોતે એ જે નિજાનંદ છે ને એ નિજાનંદ નિરૂપાધિ, એમને કોઈ ઉપાધિ નથી. એ અનુપમ છે. જગતમાં કોઈ જોડે એમની ઉપમા ન આપી શકીએ. અને એ અક્ષરાતીત માટે નેત નેત કહી વેદ નિરૂપા. વેદોએ પણ નેત નેત કહી દીધું. એના માટે એ વર્ણન કરી શક્યા નહીં. એ સચ્ચિદાનંદ ધામ દુલ્હા શ્રી રાજજી શ્રી કૃષ્ણજી માટે. તો આવી રીતે અલગ અલગ શાસ્ત્રોએ બતાવી છે. તો એ તો પોતે અક્ષરાતીતની વાત આ જગતમાં અક્ષરાતીત પધાર્યા અને એમને જ કીધું કે નિજ નામ મારું નામ આ છે. કેમ કે અક્ષરાતીતની વાત પોતે અક્ષરાતીત જ કહી શકે અને એમને એ નિજ નામ આપીને અને જે તારતમ જ્ઞાન આપી એ તારતમ જ્ઞાન આપ્યું જ નહીં, સદગુરુના હૃદયમાં બેસીને અને સુંદર સાથને પણ ધર્મમાં લાવવાનું કામ કર્યું. પછી એમનો પ્રચાર પ્રસાર થયો ને.
પોતાની લીલા પોતે આપણને સમજાવ્યા. એટલે આ લીલા જે છે ને આપણી પાસે એ કોઈ વ્યક્તિએ લખેલી નથી, એ પોતે રાજજી મહારાજ ધની શ્રી દેવચંદ્રજીના હૃદયમાં બેસીને, આ શ્રી ઇન્દ્રાવતી સ્વામી પ્રાણનાથજીના હૃદયમાં બેસીને, અને એટલું જ નહીં, સ્વામી લાલદાસજીના હૃદયમાં પણ બેસીને એમને પોતે પોતાની લીલાનું અહીં વર્ણન કર્યું છે. તો આપણે પાઠ કરતા હોઈએ તો આપણે એમ નથી કહેતા કે આ એમનું, આ તો રાજ્યની વાણી છે, એ જ આપણે અંદર ભાવના રહે છે. બીજો પ્રશ્ન, બીજી વખત કે અત્યારે? હા, આ શું છે કે એટલા માટે મેં કીધું છેલ્લે પૂછીએ 15 મિનિટ રાખીને, પહેલાથી કહીએ તો એમાં પછી લાંબુ થઈ જાય. સારું, તો હા, આવી રીતે વાત કરી શકીએ. જુઓ, પણ એવું એ નહીં કે બધું મને આવડે જ. ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ, તો છતાં આપણે આવી રીતે મને ટેક્સ્ટ મેસેજ કરજો અથવા ફોન કરજો, યા બતાવજો કે આટલા અમારા પ્રશ્નો છે, પછી આપણે આવી રીતે સત્સંગમાં ડિસ્કસ કરી શકીએ. આ તો આપણે સુંદર સાથનો એક પ્રકારથી મળવાનું છે. આપણે મળતા હોઈએ, કથા ચર્ચા તો શું છે કે પોતે રાજ્ય આપણને બધું આપીને ગયા છે, પણ આપણે એમાં બેસીને પોતપોતાને સમજ અનુસાર કાંઈ ને કાંઈ વાત કરીએ ને તો આનંદ આવશે. સારું, તો હા, ઓકે. પ્રણામ 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 શાસ્ત્રીજી. પ્રણામ પ્રણામ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, સતગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. पिया तुम होते सी कीजियो मैं गरज करूं मेरे पीर जी, हम जैसी तुम जी न करो मेरा तलप तलप जाए जीव जी, जीवड़ा तो जीवे नहीं क्यों, मीठे दिल की प्यास जी, तुम बिना मैं किनसो कहूँ पिया, तुम हो मेरी आश जी, आश वीरानी तो करो जो कोई दूसरा हो जी, सब वित पिया दी समर्थ दीना रे न जात रोय रोय दी, जन्म दे जो हम ते पिया, तो तुम देखत किए दी, जब तुम आप दिखाओगे तब देखूंगी नैन भर जी, ए पुकार पिया दी सुन के दिल करो अब जीन जी, क्षण क्षण खबर लीजियो मैं रज करो दुलहीन जी, एती अरज तो मैं करूँ जो आड़ी बई अंतराय जी, सो आड़ी अंतराय टाल के दुल्हा लीजे कंठ लगाय जी, कंठ लगा
कीजे हास विलास जी वारणे जाय इंद्रावती पिया जी कदमो राखो पास जी तुम दुल्हा में दुल्हीन और न जानू बात जी ईसक सोचे वा करूं सब अंगो साक्षात जी सदा सुखदाता दामोदरी में कहा कहूँ इन बात जी से महामती जुगल स्वरूप पाया अंगना बड़ी बड़ी जात जी सदा सुखदाता दामोदरी में कहा कहूँ इन बात जी श्री महामती जुगल स्वरूप पाया अंगना बड़ी बड़ी जात जी बोले श्री प्राणनाथ प्यारे की जय सर्वे सुंदर साथ ने मारा कोटि कोटि प्रणाम 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 शास्त्री प्रणाम 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 बदन प्रणाम 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 प्रणाम